Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So our first question is નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ઓપ્શન એ ડાંગ ધરમપુર, કચ્છ ભુજ, ઓપ્શન સી સાબરકાંઠા હિંમતનગર and option D પંચમહાલ ગોધરા. So over here right answer is option A ડાંગ ધરમપુર. રાઈટ. સો ડાંગ ધરમપુરનું જે જોડકું છે એ સાચું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નિપાત જણાવો, મહેશ તેના પિતા જેવો જ છે. ઓપ્શન એ જેવો, ઓપ્શન બી તેના, સી જ and option D પિતા. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી જ. સો અહીં મહેશ તેના પિતા જેવો જ છે. આ વાક્યમાં નિપાત જે છે તે જ છે, મીન્સ આન્સર જ. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નગરપાલિકા સભ્ય થવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? ઓપ્શન એ 30 વર્ષ, ઓપ્શન બી 18 વર્ષ, ઓપ્શન સી 25 વર્ષ and ઓપ્શન ડી 21 વર્ષ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી 21 વર્ષ. નગરપાલિકાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જોડિયા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત and ઓપ્શન ડી અરવલ્લી. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ જામનગર. જોડિયા તાલુકો ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નિપાત જણાવો, ભાવનું તો ઠીક ભાઈ. ઓપ્શન એ ભાઈ, ઓપ્શન બી ભાવ, ઓપ્શન સી તો and ઓપ્શન ડી ઠીક. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી તો. સો ભાવનું તો ઠીક ભાઈ, આ વાક્યમાં નિપાત છે તો. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ તો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ડાકોર, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી સિદ્ધપુર and ઓપ્શન ડી દ્વારકા. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી સિદ્ધપુર. પ્રખ્યાત બિંદુ સરોવર સિદ્ધપુરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શ્રી રતિલાલ મૂળચંદ દાસ રૂપાવાળાનું તખલ્લુસ કયું છે? ઓપ્શન એ મુક્ત, ઓપ્શન બી અનિલ, ઓપ્શન સી આનંદ and ઓપ્શન ડી આનલ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી અનિલ. શ્રી રતિલાલ મૂળચંદ દાસ રૂપાવાળાનું તખલ્લુસ છે અનિલ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જિલ્લા પંચાયતના સેક્રેટરી તરીકે કયા અધિકારી કાર્ય કરે છે? ઓપ્શન એ હિસાબી અધિકારી, ઓપ્શન બી સમાજ કલ્યાણ અધિકારી, ઓપ્શન સી નાયબ જિલ્લા વિકાસ અધિકારી and ઓપ્શન ડી જિલ્લા વિકાસ અધિકારી. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતના સેક્રેટરી તરીકે જિલ્લા વિકાસ અધિકારી કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે? ઓપ્શન એ ટિપ્પણી નૃત્ય, ઓપ્શન બી કોલસાની ખાણો, ઓપ્શન સી હડપ્પાકાલીન અવશેષો and ઓપ્શન ડી કાળિયાર અભયારણ્ય. સો હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી હડપ્પાકાલીન અવશેષો. કચ્છ જિલ્લાનું ધોળાવીરા હડપ્પાકાલીન અવશેષો માટે જાણીતું બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિઓની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 15, ઓપ્શન સી 8 and ઓપ્શન ડી 12. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી 12.
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિઓની સંખ્યા 12 છે. Please like, comment, share and subscribe this channel. Thank you.